લોકોને કંઈક પ્રેરણા મળે એ માટે ડીડી ભારતીનો અને સરકારશ્રીના પ્રોજેક્ટ સાથે મળીને એક કામ કરી રહ્યા છે, ત્યારે પ્રેરણાદાયી જીવનની તમામ વાતો કરતા હોઈએ છીએ. અને પરહિત માટે દર્શક મિત્રો, આમ તો એક વચ્ચે સેવાકીય કામગીરીની વાત કરી દઉં કાર્યક્રમની શરૂઆતમાં, તો કે પોતા માટે રૂપિયા ભેગા કરવા, કમાવવું, પોતા માટે ધન એકત્ર કરવું એ સામાન્ય બાબત છે, પરંતુ બીજા માટે, અન્ય લોકો માટે દર્શક મિત્રો આપણે કેવી રીતે મદદરૂપ થઈએ ને એ પણ આ દુનિયામાં ખૂબ મહત્ત્વનું છે. ખોટા દેખાવ કરવા એ પણ અલગ બાબત છે, અને પ્રેક્ટિકલી કરવું ને એ પણ ખૂબ અઘરી બાબત છે. આપણે લોક સાહિત્યમાં પણ સાંભળીએ છીએ કે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે, ત્યાગ નફરત અને નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. એટલે કે એવું નથી સારો દેખાવ કરવો, ઉજળા કપડાં હોય ને કોરો ચેક આપે, પરંતુ ચેક દર્શક મિત્રો બીજે દિવસે બાઉન્સ થતો હોય છે, એ વાત નથી. પરંતુ ખરી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, લોકોને પરહિત માટે ઉપયોગી થાય છે, એવા એક વ્યક્તિ એટલે પોપટભાઈ આહિર આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર દર્શક મિત્રો આપણી સાથે જોડાયેલા છે. પોપટભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમની અંદર ખૂબ ખૂબ આભાર. આજે ખૂબ આનંદની વાત છે. સોશિયલ મીડિયાના આ સમયની અંદર ઘણી બધી રીતે લોકોને આપણે અલગ અલગ રીતે જોતા હોઈએ. ખાસ કરીને કોઈ કોમેડી કન્ટેન્ટ બનાવે છે, કોઈકને ઇમોશનલ કન્ટેન્ટ બનાવે છે, કોઈ પ્રેરણાદાયી કન્ટેન્ટ બનાવે છે. મતલબ એઝ અ લોકોને કંઈક બતાવવાની રીત અલગ છે. પણ આજે ઘણા ટાઈમથી મતલબ મને દિલથી એવી ઈચ્છા હતી કે હું તમને એકવાર મળું અને સાથે બેસીને ઘણી બધી વાતો કરીએ. પણ આજે ભગવાનની કૃપાથી, ઈશ્વરની કૃપાથી આજે અહીંયા આપણો ભેટો થઈ ગયો, અને તમારા જેટલા પણ લોકો અમને અત્યારે નિહાળી રહ્યા છે, અને બસ એમની કૃપા, ઈશ્વરની કૃપા, અને આજે આપણે મળવાની ઉપસ્થિતિ મળી. ખૂબ ખૂબ આભાર કે આજે તમારા માધ્યમથી અમારા વિચારો, અમારી ટીમના વિચારો, લોકહિત માટેના વિચારો, કેવી રીતે વધારે સારું કરી શકીએ છીએ એ માટેના વિચારોની આપણે વાતચીતને આગળ વધારીએ. ધન્યવાદ પોપટભાઈ. માનવ છે તો માનવની સેવા કરીએ છીએ, આ તમારું સૂત્ર છે ને મને ગમે છે. કારણ કે દર્શક મિત્રોને પણ કહું છું અને તમને પણ કહું છું પોપટભાઈ, આ કોઈ જો કે કાર્યક્રમની શરૂઆતમાં જ દર્શક મિત્રો એક ખાસ વાત કરી દઉં કે કોઈ પ્રશંસાની વાત નથી. સમગ્ર કાર્યક્રમની અંદર કોઈ ખોટી આ ચેનલને ટીઆરપીની વાત નથી. સરકારશ્રી સાથે મળીને એક પ્રોજેક્ટ અંતર્ગત વાસ્તવિકતાથી અવગત કરાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. ભગવા કલરની સાથે જોડાયેલો કાર્યક્રમ છે, અને આ ભગવો છે ને પોપટભાઈનો એ જ અમને પસંદ આવ્યો છે, અને એ ખેંચાણ જ દર્શક મિત્રો સોમનાથથી અહીં અમને દોરીને લઈ આવ્યું છે. તમામ વાતો કરવી છે, ત્યાગ, સમર્પણ, અને તમારી વ્યાખ્યા પણ અમે ત્યાગ સાથે કરીએ છીએ. કારણ કે પરહિત માટે, લોકો માટે તમે જીવો છો, પણ તમારા જીવનમાંથી આ લોકોને કેવી રીતે પ્રેરણા મળે ને એવા હેતુ સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. બેઝિક પરિચયથી પોપટભાઈ કાર્યક્રમના રૂલ્સના આધારે બાળપણથી લઈએ, મૂળ કયા ગામના, જન્મ તારીખ, જન્મ સ્થળ, ત્યાંથી શરૂઆત કરીએ. મારું ગામની વાત કરું, મહુવા નજીક વાઘનગર ગામ, અને મહુવા પંથકનું એક એવું ગામ કે જ્યાંથી મને કંઈક શીખવા મળ્યું છે. એક નાનપણ ત્યાં મારું ગુજર્યું છે. અને મારા પરિવારની વાત કરું તો મારા ફાધર, જો કે મેં એમને જોયા પણ નથી, એક પણ મેમરી નથી કે જેમને હું વિચારીને યાદ કરી શકું મારા પિતાજીને કે એ મને કંઈક શીખવાડી શકે. નાનપણથી મારા પિતાજી એક્સપાયર થઈ ગયા છે. મમ્મી છે, મારો મોટો ભાઈ છે. અને વાઘનગર ગામની અંદર જ્યારે પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે મારું જન્મ સ્થળ અમદાવાદ છે. ભગવાન નગરની ચાલીની અંદર મારો જન્મ થયો છે. અને જન્મતા વેત જ તે પપ્પાને જે બીમારી હતી એટલે એ ભગવાનના ધામમાં જતા રહ્યા. પછી અમે ગામડે આવી ગયા વાઘનગરની અંદર, અને ત્યાંથી અમે 3 વર્ષ, જો કે મમ્મી બધા મને વાતચીત કરે કે આવી રીતે મેં તમને ઉછેર્યા છે, આવી રીતે મેં મોટા કર્યા, કેમ કે ત્યારે બાળક બુદ્ધિ એટલી બધી કે લાંબી ખબર પડતી નથી. મમ્મી એમ વાત, મતલબ મેં મારી નજરે પણ જોયેલું છે, મારી મમ્મી સંઘર્ષ ઘણો બધો એના જીવનમાં કર્યો છે. અમે નાના હતા ત્યારે પેટ ભરવા માટે ગવર્મેન્ટના જે પ્રોજેક્ટ હોતા હોય છે, પેલા ખાળિયા ખોદવાના હોય કે પછી રોડ રસ્તાની અંદર જે પણ કંઈ પુરાણ કરવાનું હોય, તો એ અમારા ગામની અંદર એવું મતલબ નાના મોટા પ્રોજેક્ટોનું કામ ચાલતું હતું. કેમ કે દરિયા કિનારો બાજુમાં છે, તો મારી મમ્મી પોતે ખાળિયા ખોદતા હતા. કંઈક ને કંઈક દાડિયા મજૂરી પણ કરી લે, કેમ કે પહેલેથી આપણે બધા ખેતી પ્રધાન, એટલે એક ખેડૂતના આપણે દીકરા છે એટલા માટે ખેતી પ્રત્યે પણ બહુ બધી લાગણી, એટલે કંઈક ને કંઈક દાડી મજૂરી મેં પણ દાડી કરેલી છે. કપાસ વીણવા હોય કે પછી માંડવી નેદવાનું હોય કે કાંઈ પણ હોય. તો 3 થી 4 વર્ષ મેં મારા ગામની અંદર મોટો થયો. પછી હું ફાધર નહોતા એટલે ઘરની જવાબદારી ને ધ્યાનમાં રાખીને મમ્મીએ મને ફેમિલીના નિર્ણયથી મને ભાવનગરની અંદર નનકોરદા બાલાશ્રમ છે, જે અત્યારે ખૂબ સારી રીતે પોતાનું કર્તવ્ય નિભાવે છે, ત્યાં મને 2005ની અંદર મેં એડમિશન લીધું ત્યાં, અને 10 વર્ષ સુધી મેં ત્યાં અભ્યાસ કર્યો બાલાશ્રમની અંદર. અને ત્યાં મને
ઘણી બધી રીતે એવી રીતે શીખવાડવામાં આવતું કે તમે તમારા જીવનની અંદર પોતા માટે તો તમે જીવો જ છો, કેમ કે ભગવાન કોઈને ભૂખ્યો નથી રાખવાનો, ભગવાન કોઈને જે આપણે જન્મ મળ્યો છે આપણે તો આપણું કરી જ લેવાના છીએ, પણ ત્યાં અમને એવી પ્રેરણા આપते કે તમે લોકો માટે કેવી રીતે ઉપયોગી થઈ શકો છો. પુસ્તકી જ્ઞાન તો છે જ જે આપણે ભણતરમાં મળે છે, પણ આધ્યાત્મિક પ્રેક્ટિકલ બધું સાથે રાખીને કેવી રીતે ત્યાં શીખી શકો છો. તો એક આશ્રમ શાળાની અંદર ત્યાં અમને ભણાવવામાં આવતા હતા. એ રીતે અમને બધું ટાઈમ શેડ્યુલ માટે પણ શીખવાડતા, લોકોના વ્યવહાર વિશે પણ શીખવાડતા, લોકોની વચ્ચે કેવી રીતે જવું એ પણ શીખવાડતા. એક કલા બધી જ એક શું કહેવાય રસોઈ બનાવવાથી લઈને કચરા પોતા કરવાથી લઈને બધી જ વસ્તુ અમને એક આશ્રમની અંદર શીખવાડવામાં આવતી હતી. અને પછી 10મા ધોરણ મેં સુરતની અંદર અમે પછી શિફ્ટ થઈ ગયા અને સુરતમાં મેં 10-11 મેં સદભાવનામાં કમ્પ્લીટ કર્યું અને સાધનાની અંદર મેં 12મું ધોરણ કમ્પ્લીટ કર્યું. કોલેજ કાળની અંદર આવ્યા તો ઘણા બધા લોકો મતલબ આપણે બધા લોકો મતલબ એક સ્ટેજ મેં પણ પસાર થયો છું કે ભાઈ જ્યારે કોલેજની અંદર આવ્યો છે એટલે જવાબદારીઓ બધી જ આવી જતી હોય. પરિવાર કહેતું હોય કે ભાઈ હવે તું કામમાં માટે કંઈક એપ્લાય કર, કંઈક પોતાના પૈસે ઊભો થા. તો કમાવાની પહેલેથી ઈચ્છા હતી કે ભાઈ પૈસા થકી કંઈક થઈ શકે છે, પૈસા થકી હું મારા ખર્ચા પૂરા પાડી શકું છું. તો એને ધ્યાનમાં રાખીને હું સતત વિચારતો કે ભાઈ હું શું કરીએ કે જેથી આપણે આપણા તો ખર્ચા પૂરા પાડી શકીએ. કેમ કે ફાધર નહોતા એટલે જવાબદારી બધી જ હતી. 10 ધોરણથી લઈને મેં મારી બીજી એક વાતચીત કરું તો મેં ગેસના બોટલ પણ વેચ્યા છે. પુલની નીચે મેં આલુપુરીનું પણ કામ, આલુપુરી જે આપણે આવે છે નાસ્તા સેન્ટર એ પણ ચલાવેલું છે. પછી નાની મોટી જે પણ કાંઈ લેતી દેતી અભ્યાસની સાથે નાનો નાનો ધંધો કરવાનું ચાલુ જ હતું. બિલકુલ બિલકુલ. 5 રૂપિયા કેવી રીતે મળે, 5 રૂપિયા કેવી રીતે મળે, એટલે એને ધ્યાનમાં રાખીને મતલબમાં એક પૈસાની પ્રત્યે એમ એવું હતું કે ભાઈ આપણે આપણા ખર્ચા તો પૂરા પાડીએ એમ. તો કોલેજની અંદર આવ્યા પછી મને એક વસ્તુ સમજાઈ ગઈ હતી કે ભાઈ મારું જીવન જે છે એ મેં મારે જેટલું ભણવું હતું એટલું મેં ભણી લીધું. કેમ કે એટલીસ્ટ જે સાચી ખોટીની જે સમજ આવી ગઈ કે આ વસ્તુ સાચી છે ને આ વસ્તુ ખોટી છે, તો એ વસ્તુ મને ભણતરમાંથી શીખવા મળી. પછી મને એમ થયું કે મારું ભવિષ્ય વધારે હું ભણતરમાં નહીં આપી શકીશ, કેમ કે મારો સમય જો હું ત્યાં આપીશ તો એટલીસ્ટ હું કોઈ 15-20 હજાર, 50 હજાર, 60 હજાર રૂપિયાની નોકરી કરી શકીશ, વધારે તો મારું ભવિષ્ય ત્યાં નહીં બનાવી શકીશ. તો એની પછી મેં મલ્ટીલેવલ માર્કેટિંગ જે માર્કેટિંગ કંપનીઓ હોય છે એની અંદર હું જોડાણો. ત્યાં અમને કેવી રીતે પ્રોડક્ટ સેલ કરવી એ બધી વસ્તુ અમને શીખવાડતા કે ભાઈ તમે લોકો વચ્ચે કેવી રીતે જઈ શકો છો. અને એ બધી જ વસ્તુ ઓલરેડી હું આશ્રમમાંથી અમને શીખવા મળેલું જ હતું કે ભાઈ તમે પોતાની જાતને કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. એક નાની એમથી પણ માનો કે તમારે જો કદાચ અહીંયા પણ રહેવાની સ્થિતિ આવે છે, રોડ ઉપર રહેવાની પણ સ્થિતિ જો આવે છે, તો એ સ્થિતિને તમે કેવી રીતે હેન્ડલ કરી શકો છો. તો એ બધી જ વસ્તુનું ત્યાંથી અમને નોલેજ મળેલું હતું. તો મલ્ટીલેવલ માર્કેટિંગના માધ્યમથી એ પણ વસ્તુ પ્રોડક્ટ સેલ કેવી રીતે કરવી, લોકો વચ્ચે કેવી રીતે જવું, એ બધી વસ્તુ ત્યાં શીખવા મળી. પછી ખર્ચાઓ વધવા લાગ્યા. એની પછી મેં ટફન ગ્લાસ જે હોતા હોય છે જે મોબાઈલ ઉપર લગાવવાના હોય છે, તો ત્યારે મોબાઈલ ધીરે ધીરે મતલબમાં ઇન્ટરનેટ ફ્રી થયા પછી ઘણો બધો યુઝ થવા લાગ્યો, એટલે લોકોની જરૂરિયાતો વધવા લાગી. ટફન ગ્લાસની મેં શરૂઆત કરી 2014 પછી અને ટફન ગ્લાસ મેં લગાવ્યા રોડ ઉપર બેઠા બેઠા. અને સવારે આવી જવાનું. હા, અને સાંજના 7-8 વાગ્યા સુધી ત્યાં કામ કરવાનું. અને 3 મહિના મેં સખત એમાં સ્ટ્રગલ કર્યું. કેમ કે કોઈ પણ ધંધો હોય છે, કોઈ પણ ક્ષેત્રનો, એ ઓલરેડી તમારું માપતો હોય છે કે ભાઈ તું મારી લાયક છો કે નહીં. એટલે ટફન ગ્લાસે 3-4 મહિના અમને સખત મતલબમાં ક્યારેક 100 રૂપિયાનું થાય, ક્યારેક 50, ક્યારેક 1000, ક્યારેક 500. તો જે ખર્ચો હોય છે એ બધું મેનેજ થતો હતો, પણ એટલું બધું ઇન્કમ થતી નથી. એટલે 3 મહિના પછી મતલબ એક કેનોપી ટાઈપ અમે બનાવવાની એક વિચાર કર્યો, જે એડવર્ટાઇઝ જે લોકોને દૂરથી દેખાઈ જાય કે અહીંયા ટફન ગ્લાસ વેચાય છે. એ પછી એ પ્રયત્ન કર્યો. પછી ઘણી બધી રીતે લોકોને ખબર પડવા મળી કે અહીંયા 50 રૂપિયામાં ટફન ગ્લાસ વેચાય છે. તો એ જ્યારે એડવર્ટાઇઝ કરવાનું ચાલુ કર્યું પછી છેલ્લા 3 વર્ષ અમે એ કન્ટિન્યુ કામ કર્યું. અને ટફન ગ્લાસના માધ્યમથી ઘણા બધા લોકો અમને, કેમ કે રોડ ઉપર બેસીએ છીએ એટલે બધી જ પ્રકારના લોકો આવવાના છે. કોઈ નશા કરનારો વ્યક્તિ, કોઈ સારો વ્યક્તિ, કોઈ ખરાબ વ્યક્તિ, કોઈ માતા બહેનો, બધા જ લોકો ત્યાં, કેમ કે મોબાઈલની જરૂરિયાત તો બધાને છે, સેફટી પણ બધાને જોવે છે, એટલે ઘણા બધા લોકોનો ત્યાં પરિચય થયો કે ભાઈ વ્યક્તિનું વર્તન કેવું હોય, વ્યક્તિ કેવા હેતુથી આવતો હોય. ઘણા બધા લોકો પૈસા આપ્યા વગર પણ જતા રહે, ઘણા બધા લોકો મતલબમાં શું કહેવાય કે આમ મારવાની ભાવનાથી પણ જતા રહે. ક્યારેક એવા પણ દિવસો જોયેલા કે ભાઈ કોઈકને આપણે નડતરરૂપ થતા હોય, આપણો ધંધો વધારે ચાલતો હોય એટલે આમ મારવા આવે કે ભાઈ તું અહીંથી નીકળ, મારો ધંધો આવી રીતે થાય છે. એવા દિવસો પણ જોયા છે. એટલે કહેવાય છે ને કે ભાઈ એક ઝીરોથી જે શરૂઆત થયેલી છે અને હજી પણ જીવનમાં એવું છે કે હજી શીખતા રહ્યું છે, હજી પણ આગળ વધવું છે. વાહ. અહીંયા ટફન વેચવાની જે તમારી વાત કરી, તમે એક નાનો ધંધો કરતા, ત્યાં હું તમારી યાત્રા અટકાવું છું.
તે પહેલાં થોડી વાર તમારા જીવનમાં બેક સાઈડ જવા માગું છું. તમે આશ્રમની વાત કરી અને દર્શક મિત્રોને પણ વચ્ચે હું કહેતો હું કે જ્યાં આશ્રય મળે તેને આશ્રમ તો કહેવાય છે, પરંતુ જ્યાં શ્રમ છે તેને પણ આશ્રમ કહેવાય. અને શ્રમ પૂરતો નહીં, આશ્રમ પૂરતો શ્રમ નહીં, પરંતુ શ્રમ કેવી રીતે કરવો તે શીખવાડે ને તેને આશ્રમ કહેવાય. અને આશ્રમ સાથે જોડાયેલા પોપટભાઈ આપણી સાથે છે. પોપટભાઈ, હજી માર્મિક વાતો કરવી છે. વચ્ચે તમે તમારી જીવનની વાતો કરી, તે વચ્ચેનો જે પારિવારિક એક બે સંઘર્ષની યાદ કરવા છે મારે, કે શરમચીમા જેને આપણે કહીએ, પારિવારિક રીતે અનેક એવી મુશ્કેલી. તમે જે પરિવારમાંથી આવો છો, મતલબ કે જે સંઘર્ષ તમારો જોઉં છું ને એના આધારે મને એવું લાગે કે એવી પરિસ્થિતિ પણ આવી હોય એવું બની શકે કે રૂપિયા ન હોય, પરિસ્થિતિ કોઈ દવાખાનાનો ખર્ચો આવી ગયો હોય. હા બિલકુલ. એક મને કોલેજ ટાઈમનો જે કિસ્સો છે, નાનો અમથો છે, જો કે અવારનવાર હું કહેતો રહેતો હોઉં છું મારા સાથે રહેનારા લોકોને પણ, એ લોકો પણ બધા લોકો જાણે છે. પણ આજે દુનિયાને પણ કહેવા માગીશ કે જ્યારે હું કોલેજની અંદર હતો અને મલ્ટીલેવલ માર્કેટિંગની મેં મતલબમાં શરૂઆત કરી હતી, ત્યારે એની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટની વાત આવી હતી. ત્યારે મારા ઘરેથી તો જો કે મંગાય એમ હતા નહીં પૈસા, કેમ કે ઘર મારા ભાઈ જે 2-5 હજાર રૂપિયા કમાતા એમાં એ ઘર ચલાવતો અને હું મારું જે કોલેજનું હતું મારી રીતે ખર્ચા પૂરા પાડતો. તો ઘરેથી તો પૈસા મંગાય નહીં. હવે 20-25 હજાર રૂપિયા મારે જરૂરિયાત પડી કે ભાઈ મારે કંપનીની અંદર રોકવા છે પ્રોડક્ટ લેવા માટે. તો મારા બેન છે એ મને સપોર્ટ કરતા કે ભાઈ આલે હું તને ઘરે કીધા વગરનું આપું છું વ્યાજ ઉપર. તો 1-2% વ્યાજ હોય હું મારી રીતે મેનેજમેન્ટ કરી લેતો હતો. પણ એક દિવસ એવો આવ્યો હતો કે 10 રૂપિયા મમ્મી આપે મને કોલેજ જવા માટે. એટલે અમારું સીતાનગરથી અઠવા ગેટ સુરતનો એરિયો છે, અઠવા લાઇન્સ, તો ત્યાં પીટી સાયન્સ કોલેજ હતી મારી. તો ત્યાંથી હું બોમ્બે માર્કેટથી બેસતો એટલે ત્યાંથી 5 રૂપિયા સહારા દરવાજા સુધી રહેતા અને સહારા દરવાજાથી કોઈની ગાડીમાં જવાનું એટલે 5 રૂપિયા વધ્યા રહી. હવે રિટર્ન આવવા માટે તકલીફ એ પડતી કેમ કે અમારી કોલેજની બહાર છે ને આલુપુરી મળે, એટલે બપોરે ભૂખ લાગે એટલે ખાવા માટે મતલબ મારી સાથે હમણાં જે ભાઈ અમે સાથે છીએ અત્યારે જે કામ નરેશભાઈ કે જે કોલેજથી અમે સાથે છીએ એ બાજુની કોલેજમાં હતા. તો એ 5 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, તો એવી રીતે અમે અમારું પેટ ભરતા. તો હવે એક દિવસ એવો આવ્યો કે ખીચામાં બિલકુલ પૈસા નહીં, ટ્રાવેલિંગ મતલબ ભાડાના પણ પૈસા નહીં. તો મેં મારો કોલેજ બેગ જે હતો એ મારા ભાઈને મેં 200 રૂપિયા વેચી દીધો હતો. એટલે વિચાર કરો કે એ સમય એવો હતો કે ભાઈ પૈસા બધી જ બાજુથી મતલબ કાંઈ માંગવા જેવા હતા નહીં અને બધે એમ કહેવાય ને કે ભાઈ આમ નેગેટિવિટી જ મળતી હતી. તો હવે શું કરું, તો મારો કોલેજનો જે બેગ હતો એ મારે વેચવો પડ્યો હતો. અને તમારી કેળવણીમાં તમને તૈયાર કરવામાં તમારા માતૃશ્રીનો પણ ફાળો મહત્વનો છે. તમારા માતાની યાદી કરવી છે, તેમણે જે તમારા માટે સંઘર્ષ કરેલા, તમારો નાનપણ સમય, એ મારે એ કેવા પ્રકારના સંઘર્ષ, કારણ કે આ લોકો અનેક પ્રેરણા મેળવે છે. માતાની યાદી અવશ્ય કરી. મારી માની વાત કરું તો કહેવાય છે ને કે ભાઈ પપ્પા નથી એટલે એક મા તરીકેની જે એમની ફરજ હતી એ જઈ શકતા હતા. એક આજની આ સંસ્કૃતિ પ્રમાણે હું કહી શકું તો હરેક સ્ત્રીને એક બીજો ઘર બસાવવા માટે પણ અત્યારે ગવર્મેન્ટની પણ ઘણી બધી ગાઈડલાઇન્સને એ પ્રમાણે અંતર્ગત બધું. પણ મારી માએ હજી પણ એમને કહ્યું હું દીકરા તમને છોડીને જઈ શકતી હતી, પણ મેં તમારી સામે જોયું પરિવારના સંસ્કાર, એમના માતા પિતાના સંસ્કાર, અને હું એની વિશે વાત કરું પણ એમને જે રીતે અમને મોટા કર્યા છે, ખાળિયા ખોદીને કાંઈ પણ નાની મોટી મજૂરી કરીને 100 રૂપિયા માટે પણ જ્યારે ગવર્મેન્ટની આપણું મતલબમાં જે વિધવા પેન્શન મળતું હતું તો વાઘનગરથી લઈને ભાવનગર 700 રૂપિયા લેવા માટે પણ એ આખો 2-3 દિવસ બગાડતા, ટ્રાવેલિંગ કરતા કે 500-700 રૂપિયા પણ જો આવે તો કદાચ કંઈક સારું ખાવાનું મળી શકે. એટલે ઘણું બધું એમાંથી પ્રેરણા મળે છે. વાત પૈસાની નાના મોટી હોતી હોય છે પણ જે એમની જે ભાવના છે, એમની જે અંદરની જે વેદના છે એ કશે ને કશે મને બહુ પ્રેરણારૂપ બને છે. મારી મા પણ અત્યારે જો કે આ જોશે એટલે અત્યારે રડતા જ છે, પણ હંમેશા એમને પણ કહું છું કે હું તમારી પાસેથી બહુ બધું શીખ્યો છું અને હજી પણ શીખતો રહું છું. એમને હંમેશા મને એક જ સલાહ આપી છે કે તમારાથી જેટલું થાય છે એટલું કરો, પણ ક્યારેય પણ કોઈને નડતરરૂપ ના થાઓ. જે કરે છે ને કરવા દો, જે કરે છે ને કરવા દો, બસ તમારે ક્યારે કોઈને નડવાનું નથી. તમે તમારું કરો, તમારાથી નથી થતું તો શાંતિથી બેસો, કાંઈ વાંધો નહીં. પણ જે લોકો કરે છે અને સપોર્ટરૂપ તમારાથી થાય તો કરો, નકર કાંઈ વાંધો નહીં. લોકોના વ્યવહાર વિશેની વાતચીત કરી કે પરિવારજનોના વ્યવહાર કેવા હોય છે, વર્તન કેવા હોય છે, જ્યારે કોઈ વ્યક્તિ એકલો પડી જતો હોય છે તો એનું મનોબળ કેવી રીતે મક્કમ રાખવું એ વિશેની અમને હંમેશા સલાહ આપતા હોય છે. કેમ કે પપ્પા હતા નહીં એટલે એમને પણ સમાજનો, પરિવારનો ઘણો બધો એમને પ્રેશર આવ્યું હોય છે. એને જે મેનેજમેન્ટ કર્યું છે તો એનું મન જ જાણતું હોય છે. હું એની વેદનાને ના સમજી શકું, પણ એમની જે વાતો થકી હું મારા જીવનને કેવી રીતે બેટર બનાવી શકું છું તો એ હંમેશા મને પ્રેરણારૂપ બન્યા છે.
પોપટભાઈ, આ તમારું જે પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન Yes. એની વાત કરશું આપણે. બિલકુલ. સોશિયલ મીડિયા આશ્રમની સ્થાપના જે વિશાળ જે નિર્માણ પામી રહ્યું છે એ વાતો પણ કરવી છે. અમરમાં અને દેવીદાસ બાપુની યાદી પણ કરવી છે, કારણ કે તમને જોઉં એટલે મને એ યાદી થઈ, કારણ કે રક્તપિતિયાની સેવા કરતા અમરમાં. અને જે રોગીઓ હોય, તમે પણ મનોરોગીઓ વિવિધ પ્રકારના પીડાતા હોય એને કમ્પ્લીટ સારવાર કરીને તમારા આશ્રમમાં સ્થાન આપો છો. આ તમામ વાતો કરવી છે સ્ટેપ બાય સ્ટેપ. પણ તે પહેલાં વચ્ચે એની વાત કરો કે સોશિયલ મીડિયામાં કેવી રીતે પ્રવેશ થયો તમારો? મેં આગળ પણ વાત કરી કે મોબાઈલ ઇન્ટરનેટ ફ્રી થયા પછી દરેક લોકોની જરૂરિયાતો વધવા લાગી. મોબાઈલનો તો પહેલેથી ઇન્ટરેસ્ટ હતો જ મને, એટલે ઇન્ટરનેટ ફ્રી થયા પછી લોકોની જરૂરિયાતો વધવા લાગી. લોકો યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પોતાના ફ્રી ટાઈમમાં એમના મનોરંજન માટે લોકો કન્ટિન્યુ જોતા હતા કે ભાઈ ચાલો આજે વિડીયો જોઈ લઉં, આજે રીલ્સ, પહેલાં તો ટિકટોક હતું. એટલે એ મને વધારે એટ્રેક્ટિવ વધારે કરતો હતો કે ભાઈ યુટ્યુબ, માનો કે તમે જોવો તો શો વિડીયો, પણ એ લોકો જે બનાવે છે એનો શું બેનિફિટ, જે વિડીયો ક્રિએટ કરે છે એનો શું બેનિફિટ. એટલે મને એ વસ્તુ વધારે જાણવામાં ઇન્ટરેસ્ટ હતો, કેમ કે પૈસાની બધી જગ્યાએથી મારામારી હતી કે ભાઈ હું કાંઈકથી બે પૈસા કમાઉં. એટલે પૈસા ક્યાંથી મળે છે મને મારું માઇન્ડ વધારે લાગે. એટલે એઝ અ યુટ્યુબ ક્રિએટર તરીકે મેં યુટ્યુબની અંદર તે સર્ચ કર્યું કે ભાઈ હાઉ ટુ યુઝ યુટ્યુબ, વિડીયો કન્ટેન્ટ કેવી રીતે કરવાનો, પછી એડિટિંગ કેવી રીતે કરવાનું, વોઇસ ઓવર કેવી રીતે કરવાનો. એટલે ટફન ક્લાસ જ્યાં અમે બેસતા હતા તો આમ તો નવરા જોઈએ જ્યાં સુધી ઘરાક ના આવે ત્યાં સુધી, એટલે પછી ફ્રી થાય એટલે પાછો મોબાઈલની અંદર એ વસ્તુ જોવાની, ભાઈ ડીઓપી એંગલ કેવી રીતે ગોઠવવાના, પછી કન્ટેન્ટ આખું મતલબ એક આખું ફિલ્મ કેવી રીતે બનાવવાની. તો એ શીખ્યા પછી મારા જે સાથી મિત્ર છે નરેશભાઈ, પછી પ્રકાશભાઈ, પ્રતિકભાઈ, તો એ અમે મતલબ સાથે જ બધા ટફન ક્લાસની સાથે સંકળાયેલા. નરેશભાઈ બીજી જગ્યાએ બેસતા હતા કતારગામ એરિયાની અંદર, હું સુરતના વ્રતચોક એરિયાની અંદર બેસતો હતો. તો એ જ્યારે ફ્રી પડે એટલે બપોરે અમે ફ્રી થાય એટલે મેં કીધું હાલ આપણે વિડીયો બનાવવા જઈએ. તો મારો મતલબમાં પહેલો જો વિડીયો હતો પોપટભાઈ ટફન ગ્લાસવાળા. અને તમારી ચેનલના માધ્યમથી એ પણ જણાવીશ કે ભાઈ ઘણા બધા લોકો મતલબ પોપટભાઈના નામથી જ ઓળખે છે, એટલે મારું રિયલ નેમ હજી મેં કીધું નથી. બાકી છે પ્રશ્ન મારે. એટલે ઘણા બધા લોકો જે એટલે અત્યારે કહી દો કે નામનું રહસ્ય કઈ જ દો અમારા દર્શક મિત્રો નાખો. એટલે ઘણા બધા લોકો મને પોપટભાઈ નામથી ઓળખે છે, પણ મારું રિયલ નેમ રજની છે. અને પોપટભાઈ છે મને કહેવાય છે ને કે જન્મની સાથે એક બીજું નામ મળતું હોય, હુલામણું નામ. તો એ રીતે મને મારા અંકલ, મારી આજુબાજુના જેટલા પરિવારજનો છે મને પોપટ કહીને બોલાવતા, કેમ કે મને બોલવાની પહેલેથી થોડીક આદત હતી. એટલે કન્ટિન્યુ બોલતો એટલે કહેતા કે આ પોપટની જેમ મીઠું મીઠું બોલે છે. એટલે મને પોપટથી નાનપણથી જ નામ એક મળેલું. એટલે પછી મેં વિચાર્યું કે ભાઈ પોપટભાઈ એક અલગ વસ્તુ છે એમ નામ તરીકે, કેમ કે દરેકના મનમાં નાનો છોકરો બોલે તો પણ એને યાદ રહી જાય, વૃદ્ધ વ્યક્તિ બોલે તો પણ એને યાદ રહી જાય, સરળ અને બિલકુલ સિમ્પલ. અને પોપટભાઈ ટફન ગ્લાસ કરીને મેં એક પહેલો વિડીયો બનાવ્યો સુરતની અંદર, પછી એ મૂક્યો, પછી સેકન્ડ વિડીયો બનાવ્યો, તો કોમેડી વિડીયો બનાવવાની શરૂઆત કરી. અને ધીરે ધીરે સોશિયલ મીડિયામાં ઇન્ટરેસ્ટ લાગવા લાગ્યો. હવે આમાં બેટર કેવી રીતે બનાવી શકીએ, કન્ટેન્ટ કેવી રીતે ક્રિએટ કરી શકીએ, તો એડિટિંગ બેટર કેવી રીતે કરવું. તો ધીમે ધીમે પછી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, તમને પણ ખ્યાલ છે કે ભાઈ શરૂઆતી દોરમાં તમારી પાસે ઘણો બધો ટાઈમ માગે, કેમ કે ક્રિએટિવ નવું જોતું હોય, નવું લોકોને ગમતું હોય. તો છેલ્લા 2-3 વર્ષ મેં કન્ટિન્યુ એની અંદર મેં વર્ક કર્યું. વચ્ચે એવો પીડીએસ આવી ગયો હતો કે જે ટફન ગ્લાસની ઇન્કમ હતી ટોટલી ઝીરો થઈ ગઈ હતી, કેમ કે આની અંદર પણ વધારે ઇક્વિપમેન્ટની જરૂર પડતી હતી. કેમેરા છે, સારો મોબાઈલ છે, માઇક છે, તો એ પણ માર્કેટમાંથી ખરીદવા એ થોડાક અઘરપ પડતું હતું. તો વચ્ચે મેં શોર્ટ ફિલ્મ જે હોતી હોય છે એ પણ મેં વચ્ચે બનાવી, તો એની અંદરથી પણ મને થોડીક ઇન્કમ થવા લાગી. તો એ યુટ્યુબ, ફેસબુકની અંદર અપલોડ કરતા પણ મને ફેસબુકનું વધારે નોલેજ હતું નહીં. યુટ્યુબની અંદર મેં ધીમે ધીમે શીખતો હતો. પણ પછી વચ્ચે એક ઘણા બધા મતલબમાં આપણા ઇન્ડિયાની અંદર જે દિલ્હી સાઈડ જે લોકો છે ઘણી બધી રીતે સોશિયલ એક્ટિવિટી કરતા હતા, સેવા કઈ કામગીરી, હા મતલબ એક્સપેરિમેન્ટ કરતા હતા, છાલ આપતા હોય, જમવાનું આપતા હોય, એટલે એવા કન્ટેન્ટ એ લોકો અપલોડ કરતા. તો મને એ વસ્તુ જોઈને થોડીક નવાઈ લાગી કે ભાઈ આ વસ્તુ હજી ગુજરાતમાં તો કોઈ હજી કરી જ નથી રહ્યું. વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી ઘણા બધા લોકો કરતા, પણ એક સારી રીતે ક્રિએટ કેવી રીતે કરવું એ વસ્તુનું હજી બેટર કોઈ ઓપ્શન હતો નહીં ત્યારે. તો મેં 2-3 વિડીયો એની પર પણ બનાવ્યા. એમાંથી એક વિડીયો અમારા દાદીમાનો એક હતો કે જે 100 વર્ષ માડીની ઉંમર હતી અને પાણીની બોટલ વેચતા હતા. એમની જીવન કહાની મેં મતલબ એમની પાસે બેઠો, એમની વાતચીત સાંભળી. એટલી ઉંમરમાં તમે કેવી રીતે કામ કરી શકો છો, લોકો એટલી ઉંમરમાં તો ભગવાનનું નામ લેતા હોય, એની સંઘર્ષની કહાની લોકો સુધી પહોંચાડી, લોકોને બહુ ગમી. અને એક બીજો ખાસ પોઈન્ટ એ હતો કે યુટ્યુબ વિશે તો હું અપલોડિંગનું બધું જાણતો હતો કેવી રીતે અપલોડ, પણ ફેસબુકનું મારી પાસે કોઈ નોલેજ હતું નહીં. ખાલી અપલોડ કરી દેતો હતો, ચાલે ના ચાલે મને કંઈ ખબર પડતી નહીં.
હવે એક દિવસ એવો આવ્યો કે હું મારી કેનોપીએ બેઠો હતો, મારી સાથે પણ મારા મિત્ર બેઠા હતા. હવે યુટ્યુબમાં અપલોડ કર્યા પછી એ છેલ્લો જ વિડીયો હતો. મેં પછી વિચારી લીધું કે આજથી મારું સ્ટોપ, હવે મારે આની પછી કોઈ વિડીયોગ્રાફી કરવી નથી, કોઈ કન્ટેન્ટ ક્રિએટ કરવો નથી, કેમ કે ટોટલી મનથી હાવ હારી ગયો હતો. કેમ કે ટફન ગ્લાસની સાથે સાથે આ વસ્તુ છેલ્લા 2 વર્ષથી 2 વસ્તુમાં કેમ કે ધ્યાન નહોતો આપી શકતો, ન તો ટફન ગ્લાસમાં આપી શકતો, નથી આમાં આપી શકતો. એટલે મેં એક ટફન ગ્લાસની ઇન્કમ તો મારે બંધ ના કરી દેવાય, કેમ કે જે 2-5 રૂપિયા મળતા હતા આમાંથી તો આવું ઝીરો જ હતું. તો મેં કીધું હવે આને જ આપણે સ્ટોપ કરી દઈએ. પણ એ માડીના વિડીયો મેં યુટ્યુબની અંદર અપલોડ કરી દીધો, યુટ્યુબમાં ચાલ્યો નહીં. એટલે ફેસબુકની અંદર 6 ને 18 ટાઈમિંગ હતો, એટલે કે આપણી 24 કલાકમાં જોઈએ તો 18 ને 18 બરાબર. એટલે એ ટાઈમે મેં અપલોડ કર્યો. 7-8 વાગ્યા એટલે ઘણા બધા લોકોના ફોન આવવા લાગ્યા કે ભાઈ તમારો વિડીયો બહુ સારો છે, મને ગમ્યો, મને ઇન્સ્પિરેશન મળી, તમને હું મદદ કરવા માગું છું, આવી રીતે મતલબમાં તમને હજી આગળ કામ કરો. એવી રીતે લોકોના ફોન આવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ હજી પણ તમે આવી રીતે લોકો પાસે જાઓ. તો પછી આમ વ્યૂ આવ્યા સતત, આમ 1 લાખ વ્યૂ આવ્યા એટલે આમ નવાઈ લાગી કે કેમ કે એઝ અ સોશિયલ મીડિયાની અંદર કન્ટેન્ટ 1 લાખ વ્યૂ એટલે બહુ મોટી વાત છે. અંદરથી પ્રેરણા 1 લાખ લોકોએ જોઈ લીધો આજે મને. તો ત્યારે નવાઈ લાગી અને આમ થોડુંક અજુબતું પણ લાગ્યું કે યાર 18 ને 18નો ટાઈમિંગ મારી માટે બેસ્ટ છે. એટલે ફેસબુકની અંદર એ ટાઈમે અપલોડ કર્યા પછી મેં સતત 1-1.5 વર્ષ મેં સોશિયલ એક્ટિવિટીના વિડીયો બનાવ્યા. પછી કોરોના ટાઈમ આવ્યો, એટલે કોરોનાની અંદર પણ જે પણ આપણી ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ હતી એ પ્રમાણે અમે કામ કરવાની સતત શરૂ જ રાખ્યું. જે પરમિશન લેવી પડતી હતી લોકોને ખવડાવવા માટે હોય કે પછી લોકોને કાંઈ પણ નાની મોટી મુસીબત હોય, રાશનને લઈને હોય, અથવા કોઈ વ્યક્તિ રોડ ઉપર રહી રહ્યો છો તો એને એક શેલ્ટર હોમની કેવી રીતે સુવિધા આપી શકીએ છીએ એવું હોય. એટલે અલગ અલગ એક્ટિવિટી અમે 1.5 થી 2 વર્ષ કામ કર્યું. હવે એનજીઓની જ્યારે વાત આવી કે કેમ કે લોકો ફંડિંગ આપે છે તો એ ફંડને આપણે પર્સનલી રીતે તો યુઝ ના કરી શકીએ, તો એક સંસ્થાની સ્થાપવાની વાત આવી. તો શરૂઆતી દોરમાં ઘણા બધા લોકો જાણે છે કે HRK હેલ્પ કરીને પણ અમારી સાથે ગ્રુપ હતું, તો એમની સાથે અમે જોડાણા. અને પછી શું એક સંસ્થા ચલાવતા થાય એટલા માટે લોકોના મન મેળ થતા હતા, એટલા માટે એ પણ અત્યારે બહુ સારી રીતે વર્ક કરે છે. અને પછી પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ, કેમ કે પોપટભાઈ એક નિક નેમ હતું અને લોકોને તરત યાદ રહી જાય એવું નામ હતું. એટલા માટે પછી અમે વિચાર્યું કે પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન એક સંસ્થાની સ્થાપના થઈ. અને એની પછી અલગ અલગ વિવિધ રીતે પ્રોજેક્ટો અમે લાવ્યા. પછી રોડ ઉપર રહેતા લોકો માટે હોય, વૃદ્ધ મા બાપ માટે હોય, પછી એવા છોકરાઓ જે ભણવા માગે છે પણ સિંગલ પેરેન્ટ્સના લીધે એ ભણી નથી શકતા, અમુક ફાઇનાન્શિયલી પ્રોબ્લેમના લીધે, તો એમની ફીસ ભરવાની હોય, કે પછી જે વૃદ્ધ મા બાપ છે જે ઘરે રહેવા માગે છે પણ એમની પાસે કોઈ ખાવા માટે અનાજનો કોઈ સ્કોપ નથી, તો એમને ઘરે 1 વર્ષનું રાશન કીટ હોય, સિલાઈ મશીન હોય જે વિધવા બહેનો છે એમની માટે, દિવ્યાંગ ભાઈઓ માટે દુકાન છે. અને આવી રીતે અલગ અલગ પ્રોજેક્ટ ઉપર સતત 1.5 થી 2 વર્ષ કામ કર્યું. અને એ પણ લોકોને બહુ ગમ્યું, કેમ કે લોકોને એક ટાઈમ મદદ કરવી એક વન ટાઈમ ઓફ મદદ છે, કેમ કે પાછું એની કન્ડિશન તો એની આવી જ જવાની છે, પણ એમની જિંદગી કેવી રીતે બદલી શકે છે, એમને એના પગ ઉપર કેવી રીતે ઊભા કરી શકીએ છીએ. તો એવા અમારા રોજગારીના પ્રોજેક્ટો લોકોને બહુ ગમ્યા. સિલાઈ મશીનની વાત હોય કે પછી દુકાન માટેની વાતચીત હોય, તો એ લોકો એના પગ ઉપર થઈને એટલીસ્ટ એ દિવસના 700-800 રૂપિયા કમાઈ શકે. અને સેકન્ડ પ્રોજેક્ટ અમારો જે આ બિનવારસી જે લોકો છે જેમને રહેવાની એક વ્યવસ્થા જોવે, એમનું જે માનસિક સંતુલન છે એ જે વિખાઈ ગયું હોય, તો જો સારું ખાવાનું મળી જાય, સારા કપડાં મળી જાય, પછી સારી રીતે એમને જો રહેવાની સગવડ મળી જાય, તો એ વ્યક્તિ નોર્મલ લાઈફમાં પાછો આવી શકે છે. તો એની પછી અમે વિચાર્યું કે ભાઈ આપણે હવે આપણું સ્થાનિક કંઈક એવું ઊભું કરીએ, કેમ કે લોકોનો પ્રેમ હતો, લોકોનો સપોર્ટ હતો. અને જે પણ લોકો થોડું ઘણું જે પણ કાંઈ ફંડિંગ અમને જે આપતા હતા, 1 રૂપિયો, 100 રૂપિયા, 1000 રૂપિયા, લાખ રૂપિયા, જે પણ જેની યોગ્યતા પ્રમાણે, તો જે અમારા ટ્રસ્ટમાં જમા થયું હતું એ તમામ ફંડિંગના માધ્યમથી અમે વિચાર્યું કે હવે આપણે લોકોને વધારે કેવી રીતે જોઈન્ટ કરી શકીએ છીએ એ સોશિયલ મીડિયાના માધ્યમથી. તો આજથી 6 મહિના પહેલાં અમારી ટીમને એક વિચાર આવ્યો અને વિચાર્યું કે આપણે સોશિયલ મીડિયાથી અહીં સુધી પહોંચ્યા છીએ, તો હવે સોશિયલ મીડિયા આશ્રમ આવું બોલ્યા ખાલી, તો વિચાર્યું હવે સોશિયલ મીડિયા આશ્રમ જ બનાવીએ. એ નામની પસંદગી કરી લીધી. બિલકુલ, કેમ કે આ નામ યુનિક એટલા માટે છે કેમ કે સોશિયલ મીડિયા હરેક વ્યક્તિ યુઝ કરે છે, નાનું બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી બધાના હાથમાં મોબાઈલ છે, કોઈ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેને જેમાં મનોરંજન મળે છે એ વસ્તુ યુઝ કરે છે. પણ હવે સોશિયલ મીડિયા આશ્રમ એક થોડુંક યુનિક એટલા માટે થઈ ગયું કે પ્લેટફોર્મ તો છે જ સોશિયલ મીડિયા, હવે એમાં આશ્રમ શબ્દ ઉમેરાણો એટલે એક આશ્રય સ્થાન માટેનું એક આશ્રમ. પણ આ કોઈ ધર્મ સાથે જોડાયેલું નથી, આ કોઈ સંપ્રદાય સાથે જોડાયેલું નથી. દરેક વ્યક્તિ એક વર્ણ માટે સરખું, બધા જ લોકો માટે એક માણસને કામ આવી શકે એ માટેનો આશ્રમ. અને આ આશ્રમની તમામ પોપટભાઈ વાતો કરવી છે
કયા વિભાગો શરૂ થશે તેમાં તમામ વાતો કરશું. Definitely. પોપટભાઈ, સમયની પાબંદી છે, આગળના પડાવની અંદર ફરીવાર મળીએ. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.